રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોલિયો રસીકરણ અભિયાનનો શુભારંભ ગાંધીનગરથી કરવામાં આવ્યો હતો. બાળકોને પોલિયોના ટીપા પીવડાવી અને પોલિયોથી સુરક્ષિત રહેવા માટેની અપીલ સાથે મુખ્યમંત્રીએ આ અભિયાન સમગ્ર ગુજરાતમાં વહેતું મૂક્યું હતું. હવે જે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સેક્ટર 20 સ્થિત મંત્રી નિવાસ કોમ્યુનિટી હોલથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ નાના બાળકોને પોલિયોનો ટીપા પીવડાવી અને આ વિશાળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અભિયાનનો ઉદ્દેશ 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોથી બચાવવા માટેનો છે. 32,000થી વધુ બૂથ પર રસીકરણ, 8.3 મિલિયન બાળકો માટે લક્ષ્ય. આરોગ્ય વિભાગ તરફથી જે માહિતી અનુસાર બાળકોને પીવડાવવાનું ઠેર ઠેર રાજ્યભરમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કુલ 32,997 પોલિયો બૂથ સ્થાપિત કરવામાં આવ્યા છે. 6,599 આરોગ્ય અધિકારીઓને જોડવામાં આવ્યા છે. તારીખ 29 અને તારીખ 30 એ બંને દિવસ ઘરે ઘરેથી આ અભિયાનને વહેતું કરવાની જાહેરાત પણ મુખ્યમંત્રીએ કરી હતી.